આખું ગામ ભાઈ જોવા નીકળ્યું અત્યારે ભાઈ ફુવારા કરી આમ તો ચાલો ગાઈસ નાસ્તો કરીએ છીએ અત્યારે આજે જાય છે લગ્નમાં નાસ્તો વાસ્તો કરીને જઈએ આજનું આઉટફિટ કંઈક જો આવું છે આપણે પહેરવું છે એક નંબર મેન વાત તમને કરું તો આજ છે ને આજનો વ્લોગ આપણો બને iPhone 17માં ભાવ બતાવું સમજો બોલ કાંઈક ઓય અરે હવે તો આ બધું કે પકલું આમાં બોલા સમી ફુવા પહોંચે ફુવા કહી દે હાલો ગાઈસ ફુવા જમીલ ફુવાના વિડીયોને સબસ્ક્રાઇબ લાઈક ફોલો કરજો એ ને બાકી એ ને હાવત છે ભાઈ હાવત છે ગાડી આપણે રાખી દીધી નાસ્તો કરવા આવી ગયા એટલે જાન લઈને જવાનું છે સેપા માંગરોળ પાસે માંગરોળ પાસે જવાનું છે સેપા જાનમાં શું શું વસ્તુ થાય છે આજે તમને વ્લોગમાં બતાવવાના છે એટલે વિડીયોને લાઈક શેર કરી રાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો નાસ્તો મસ્ત હા મસ્ત ભાઈ નાસ્તો કરીને હવે જઈએ છીએ આપણે લગ્ન તરફ આગળ વધીએ છીએ સંજયભાઈ ગાડી ચલાવે છે એક નંબર ડ્રાઇવિંગ કરે છે બાકી તમારે મરચા લેવો હોય તો જો અહીંયા છે અને અમારી જાન નીકળી છે ભાઈ રેશમની ગાલોરથી અને જાય છે સેપા બરાબર આજે સેપામાં શું શું થાય છે નવીન નવીન વસ્તુ તમને બતાવવાના છે અને આપણે બીજી વાર જઈએ છીએ સેપા આની પહેલાં એકવાર ગયા હતા આપણે નાનું એવું ગામ છે પણ ગામડાની કંઈક મોજ જ અલગ હતી છે ભાઈ કંઈક જઈએ છે રસ્તામાં કંઈક નવીન નવીન આવશે તો સંજય તમને બતાવશે હા દેખાડી હા હેલો ગાઈઝ તો ભાઈ આપણે પહોંચી ગયા સેપા આપણે મળી ગયા અહીંયા પ્રકાશભાઈ અને પ્રકાશભાઈ જો અહીંયા ડીજે પાછળ છે ને ભાઈ અહીંયા છે બગી આ ત્રોપા બધીને પીવાના છે જેટલા આવ્યા ને ઊભી રાખો બધીને પાઈ દો આ મામા છે મેન વાત કરો વિડીયો કોલ છે લંડનથી આવું હોય ને કે જાનમાં જાન લઈને પહોંચી ગયા દરિયાકાંઠે આવો કે મજા દરિયાકાંઠની મોજ હા આપણે જો ભાઈ ખુશકી ટોપી પહેરીને આવી ગયા ભાઈ તમારી ટોપી તો ભાઈ કંઈક એન્ટિંગ છે પંજાબી સબ્જી બનાવવા માટે ડીજે બીજે આવી ગયો ફૂલ વાકાજીકી બોલવાની છે ઓમ નમો નારાયણ બાપુ આવ્યા છે જુનાગઢથી ભાઈ એક હજી એ બાપુ આવી જા તું તાર બાપુ હું માર બાપુ આવી જા ભાઈ હું માર બાપુ આવી જાવ તું તાર બાપુ લે બાપુ આવી આવો હું ગયો બાપુ કઈ પહોંચ્યા તમે આગળ બધા હે ને કેમ આવ્યા બસમાં ઓલી મિની એમ 50 લાખની બસ લઈને આવ્યા બાપુ હે જાનમાં 50 લાખની તમે છે અમે ઉડી નહીં ના ના હા તો ઉડી ચાલો ચાલુ રાખવાનું છો સેપામાં ચાલુ રાખવાનો છે હું ચાલુ રાખો વિડીયો તમે કાંઈક બે શબ્દ કહો એમાં કાંઈ બોલવાનું ન હોય એટલે આ તો લગન વિવાસ ગોરીલા ઓ આમ જોજો ગોરીલા
ભાઈ છે એક નંબર ભાઈ ચીલ કરે જો અત્યારે આમ જોવો વરરાજો તલવાર ફેરવે અને આખું ગામ ભાઈ જોવા નીકળ્યું અહીંયા આખું ગામ ભાઈ અહીંયા અત્યારે આખું ગામ ભાઈ જોવા નીકળ્યું અત્યારે આમ જોવો હા ભાઈ ખરેખર છોકરા સાચવે આમ જોવો ભાઈ ફુવારા કરે આમ જો લગનની અંદર અમે ભાઈ લગનમાં અને અમારા વરરાજો ને બધી ઉપર બેઠા હે ભાઈ ફૂલ પાવર આમ જોવો તમે અહીંનું આખું ગામ નીકળી ગયું શું કહો માસી આખું ગામ નીકળી ગયું બારોબાર જોવા તો આપણે ભાઈ વરરાજા ભાંગા જઈએ તો ગાઈઝ ભાઈ ના લગન છે આજે તો તમને કેવું લાગે છે તો ગાઈઝ અહીંયા ભાઈ નાચવામાં કોઈ કઈ કોમ્પ્રોમાઇઝ કર્યો જ નથી જરાય વર તરફથી અને કન્યા તરફથી અત્યારે અમે અહીંયા પહોંચી ગયા ભાઈઓ તમે પહોંચી ગયા તમને કેવું લાગે લાઈક કરજો શેર કરજો બોલો સબસ્ક્રાઇબ કરજો ભાઈ અહીંયા હે ને નાક ખેંચવાના છે એનું ધ્યાન રાખવાનું છે મારે ખેંચી લીધું ભાઈ વાહ ભાવેશભાઈ પાવરફુલ છે ગાઈઝ આપણે વરરાજાને માંડવે ચડાવીને અંદર જઈએ છીએ ચક્કર મારવા જરાક શું પોઝિશન છે વ્યવસ્થા શું છે અને સ્પેશિયલ વાત તમને કરું તો જમવાનું શું છે
ગુલાબજાંબુમાં તો જો આ ભાઈ ઉઠા પડી રહી છે. આજ ગુલાબજાંબુ બકા બક્કી બોલાવાના છે ગુલાબજાંબુના. તો હવે આયા હે ને આ રીતના બધી સાઈડમાં ફોટા લાગેલા છે. એક નંબર ગુલાબજાંબુના આ કહેવાનું છે ભાઈ તમને. ગુલાબજાંબુના દીવાના છે અમે. ઓહો. તો અહીંયા તો દાયરો હાલે છે અને સુવિધામાં એમ કરું ને તમને વાત કરું ને અહીંની તો વ્યવસ્થા એક નંબર છે. ખુરચી બુરચી રાખેલી છે, કુલર રાખેલું છે ભાઈ. સમજો તમે મારા ઉપર જોવો ભાઈ કેટલી ગરમી થાય છે મને. અમે આવ્યા ઠંડુ પીવા. સમજો લઈને જાય મીના બધા ગણ્યા લે પી હાલે હાલે ભાઈ પીવો બધા પીવો. આ ભાઈ જોવા ગયા જમવાનું શું છે પરિસ્થિતિ અહીંયા જો બધા ગાઈસ અત્યારે જમવાની ફિરસતમાં છે બધા લોકો વાટ જોઈને દુભા છે. ભૂખ ફૂલ લાગી છે અમારે જમવું છે પણ આ દહીં તો થાય ફૂલ ભૂખ લાગી બે હમણાં થોડીક વાર લઈ શૈલાભાઈ શું છે જમી લીધું ને તો પેટ ભરીને જમી લીધું નહીં કઈ પાણી ભરી તો હમણાં બેહો થોડીક વાર હમણાં તમને જમાડી દીધું એક નંબર. પેલા આ ભાઈનો વારો લેવાનો છે. જો ભાઈ તૈયારી થાય છે જમવાની બધા જમવાની ફિરસતમાં છે અત્યારે. ડાયરેક્ટ સીવો કરવાનું છે. ગરમી ફૂલ થઈ છે. ગરમીનું બાકી નહીં ભાઈ. આપણે એમ કે દરિયો હતો બાજુમાં એટલે ઠંડક મળશે પણ અહીંયા એવું કાંઈ નથી. અહીંયા બધા નીતવે છે હાલ. લાઈન ગોઠવાઈ ગઈ ભાઈ જબર. આ વૈશમાં કરી ગયા બે. આ વૈશમાં આવ્યા ભાઈ આને કાઢવા. આ ભાઈ વૈશમાં આવ્યા બે. યુટ્યુબર ઓલા બાપા ટાઈલ લઈને આવે ભાઈ અત્યારે જમવાની લાઈનમાં ઉભા છે ને ક્યાંક અટકું છે. હું જરાક ચેક કરી આવું ક્યાં અટકું છે. તમારો વારો કપાઈ જાય તો ભાઈ અહીંયા અટકું છે જાંબુ નજીક ખુલે છે. જો ભાઈ લાઈન તમને બતાવી દો. આયા હું લાઈનમાં ઊભી ગયા તમે શું છે આજ કે દેવાનું છે? બધા લાઈનમાં ઊભી ગયા ભાઈ અહીંયા વેલા ઈ પેલા આવી જાજો જમવાનું ચાલુ થઈ ગયું. એ તો સરપંચ છે લઈ લીધા. સરપંચ એ લાઈનમાં ઊભા બોલો એવડા મોટી હસ્તી છે ભાઈ. મામા સરપંચ એ લાઈનમાં ઊભા છે બોલો એવડી બધી હસ્તી છે. નિયમ ને કાયદાના ભંગ નહીં કરવાનો નિયમમાં રહેવાનું. ભાઈ કેટલા જણા છોટ્યા ભાઈ એક ડબરો ખુલવામાં ડબરો નથી ખુલતો ભાઈ જારો ખુલી જાય એટલે થાય. સુરત ભુવાજી ને બોલાવ્યા ખબર કે ફટાફટ પાછળ લાઈનમાં વેજો ભાઈ દાડા જોવરામાં પડશે. બોલો સુરત ભુવાજી ને ભાઈ ડબરો નથી ખુલતો. નથી ખુલતો કાપી નાખો ભાઈ. ડબરો નથી ખુલતો ભાઈ. કઈ ના કરો માર દો નહીં વૈશમાં ચાકુ કાપી નાખો. આની બધી ટેકનિક હોય. ઉભા ખોલ દો હમણાં અટી જાવ ખોલ નાખો. પટ્ટી એને અહીંથી આમ તમે કાઢી નાખો ને એટલે બધું નીકળી જાય. આમાં બીજું કોઈ ના હોય. આમાં પટ્ટી તૂટી જાય. ડબરો ભાઈ ખુલતો નથી. આમાં 10 જણા થયા અમે માન ખુલે તો થાય. અને અહીંયા આમ તો બધા બટાસટી બોલાવે છે. આ હાથમાં નહીં આવે પાછી હાથમાં નહીં આવે જો પાછી કાપી નાખી તમે. ઓહો ભાઈ તોય ઘડીક વાર બેસી જાવ. વાહ ખુલી ગયો. આ ડબરા એટલું છે ભાઈ. ભાઈ ખુલી ગયો. ઈ તો ખુલ્યો જ નહીં. બીજો ખુલ્યો ખુલી ગયો ભાઈ. ડબરો ખુલી ગયો. તાળીઓ પાડો. આ ભાઈ છોકરા જેવા થઈ ગયા. ભાઈ છોકરાઓને લઈ લેવા જો પેલા. ભાઈ થારી આવી ગયો જમવાની. સરપંચ જોઈ લેજો. સરપંચ ના મોઢામાં પાણી આવી ગયું ભાઈ. આમ જો ગુલાબજાંબુ નથી શીખલ છે ભાઈ. તો હું 2 વાર ખાઈશ. ત્રીજી વાર મન થાય તો જઈશ. તો ગાઈઝ અમે જતા હતા ઘરે અને એની બદલે લોકેશન તમે જોવો ખાલી ચોરવાડ નો
હોલિડે કેમ્પે પહોંચી ગયા. આમ જોવો તમે દરિયો કેટલો ગાંઠો ને ગર થઈ ગયો હવે દરિયો. આમ જોવો તમે આમ તારે ફફારા મારે છે. સામે છે ને હોલિડે કેમ્પ. અહીંયા છે ને ભાઈ રાજા આવતા હતા વેકેશન કરવા માટે. એની બદલે આજે આપણે આવ્યા છે ભાઈ હોલિડે કેમ્પમાં. રાજા લોકો અને ભાઈ વેકેશન કરવા આવતા હતા અને એ છે ને હવા ખાવા આવતા હતા. આ દરિયાની સામે જ છે. અને અહીંનો બ્લોગ મેં બનાવેલો છે, આખો બ્લોગ બનાવેલો છે હોલિડે કેમ્પનો અને આપણે ધીરુભાઈ અંબાણીનો મકાનનો. જેનો આખો બ્લોગ બનાવેલો છે. ના જોયો હોય તો જોઈ લેજો. બાકી દરિયાની મોજ તો કંઈક અલગ જ છે ભાઈ. આમ જોવો તમે.